हेलो गाइस, जय श्री कृष्ण। वेलकम टू सुकन फूड रेसिपी। आज આપણે બનાવીશું મેથી મસાલા ભાખરી। તેની માટે મેં ભાખરીનો કરકરો લોટ 2 વાટકી લઈ લીધો છે। તો હવે તેમાં આપણે રોટલીનો અડધી વાટકી લોટ લેવાનો છે। હવે તેમાં આપણે મસાલો કરીશું। એમાં મેં ધાણા જીરું 1 ચમચી, 1.5 ચમચી મરચું સૂકું, हळदर, आखू जीरू अने हथेळीमां अजमो क्रश करीने आम मसळीने लई लेवानो छे। तल अने स्वाद अनुसार मीठुं लई लईशुं। હવે મેં મેથી પહેલેથી ધોઈ અને કટ કરીને રાખી હતી તે લઈ લઈશું અને કોથમીર પણ કટ કરી લીધી છે। મેથી અને કોથમીર બંને લેવાનું છે। હવે આ બધું મસાલો અને બધું આપણે સરખું મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે મૂળ માટે તેલ લઈ લઈશું। तेल लई लीधुं छे। हवे आपणे तेने सरखुं मसळीने बधामां एक सरखुं थई जाय ते रीते आपणे मसળી लईशुं। हवे धीरे धीरे पाणी नाखीने आपणे भाखरीनो जे लोट बांधीए तेम कड़क बांधी लेवानो छे। आपणो लोट तैयार छे तो तेने 10 मिनिट माटे आपणे ढांकीने मूकी दईशुं। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો મેં તવી તપ્પા મૂકી દીધી છે। તો હવે આપણે ભાખરી વણી લઈશું। આ ભાખરી આપણે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે કે બહાર જવું હોય ત્યારે પણ નાસ્તામાં આપણે આ ભાખરી એકદમ ક્રિસ્પી લાગે છે તે બનાવીને લઈ જઈ શકીએ છીએ। આ ભાખરી આપણે ધીમા તાપે સરસ કડક થાય ત્યાં સુધી શેકવાની છે અને પછી તેની ઉપર આપણે બંને બાજુ સરખી શેકાઈ જાય એટલે આપણે તેની ઉપર ઘી લગાવી અને ટૂવા દઈ દઈશું। એક સરખી આપણે ભાખરી ચડવી લેવાની છે। હવે આપણે તેની બીજી બાજુ આવા ફેવરીને આપણે એક સરખી કડક ભાખરી શેકવાની છે। આ ભાખરી આપણે નાસ્તા તરીકે 2-3 દિવસ પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આમાં આપણે છાશ કે કોઈ ખટાશ એવું કશું નાખ્યું નથી। આ ભાખરી આપણી ચડીને સરસ રેડી થઈ ગઈ છે તો આપણે તેને एक डिश में लई लईशुं। एम करता करता बधी भाखरी आपणे आ रीतना चढ़वी लीधी छे अने हवे तेने सर्व करीशुं। आ भाखरी सरस क्रिस्पी बने छे, जरूरथी बनावजो। बाय बाय, जय श्री कृष्ण।